આ છોકરો આખી રાત આ જાગરણ ખોટા ઉજાગરા કરો છો એના કરતા તો બેહવા જતા તારું આ ભજનમાં કીમાં તો કોઈક ભક્તિ લાઈનમાં કોઈક શીખવાય મળે. આ બે તો રે તાપણી કરો એમાં તો લાકડો ખોટો વારી મેલો છો. તમે હું હા નહીં મસ્ત નહીં આ ફોટો જે કે હું વાત કરી મોભરો કોનો કાકા તો ઉવા ભક્તિ લાઈનમાં જાઓ અને ભજન હોય આ કાર્યક્રમ ચાલતો હોય એ જાઓ હોભળો કોઈક જોણો શીખો તો કોઈક આવડો થાય તારી બુદ્ધિ આવે કોક. કે અમારા આમ તો કાકા બુદ્ધિ હત બધી. શું બુદ્ધિ હે તમારા? આ જો આ ફોટા પાડતે આવડે તમારે એટલે ફોટો હું લેવાનું કે હું લેવાનું લાયકો લેવાની હું લેવાનું તે લાયકો હું હાલશે કોઈ હાલશે પણ બધા હાલો એ બધું કશું સારી મહેનત કરાય કોમ ધંધો કરાય ને તું ચોક નોકરી જવાય તો 25 રૂપિયા આવે. ના ના અમાય આવે જ એમાં હું આવે કોણ હાલે કરીએ તો બધું આવે પણ એમાં તો ફોને આપણે વેચાતો લાવવો પડે. આપણું નહીં કહેતા કે તાર મહિને બેલેન્સ કરાવવાનું થાય તાર તો. તમારા જમાનામાં ફોન નતા ને એટલે તમારે ત્યાં કશું નહીં અમારા જમાનામાં ફોન નતા તે સારું બધા આપણે ભેગા થઈને હળી મરીને બધા બેસતા હતા શાંતિથી. અમે બે છે નહીં બે આપણે બધા પણ અમે એટલે તો મેહુલ આપણે નહીં બે હતા બધા ભાઈબંધો હા કદાચ પેલી વાતો કરતા હતા. તમે આ ફોન લીધો ઓમો 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 કોઈના હોમ તો જોતા જ નહીં. કડવા જોડે જવા દે. કડવા જોડે આ જૂની વાતો અભરણ બહુ મજા આવે હો. એ જૂની બધી વાતો સારી ખોરી લાવે અને એની સક્ષણ અભરવાની બહુ મજા આવે પણ હો. હા તાપનું તો કર્યું હો. તો શું અંદર આવે કે તમે જો લે કરવા? જો ઓહો મેઠાઈ એ તો તાપનું તો કર્યું ગોડા બાવન. યાર તાપનું તો ભાઈ કરવું જ પડે. શિયાળ તાપનું તો ઠંડ ઠીકડા જેવા થઈ ગઈ આમ તો તારો બેહું જ છું મોઢા ઊંધી. તાપની પણ કરવી જ પડે. ઠંડી બહુ હો. ઠંડી એક સહ વાસણ દવા હતી ઠંડી પર તો ઘઉં હારા થાય. હા ઘઉં સારા થાય. ઠંડી સહ બહુ ઠંડી કેવું ચાલે કે ભાઈ શાંતિ. તારે કેવું ચાલે? ખાઈ પીને આવ્યો હો ખાઈ પીને આવ્યો. ખાવાનું જ કે ના ખાઈને આવ્યો. ત્યાં હું ખાઈ પીને બેઠો. માથું દુખાય મને તો હમણાં માથું તું ખાય મોં આ બધી ભક્તિ લાઈનની વાતો કરતો હતો તો હમણાં સંભળાવતો શીખવાડતો પણ કશું હમણાં ફેર નહીં પડતો. તું નહીં કહેવાત કે ભેંસ આગળ ભાગવાત કશું ફેર નહીં પડતો અમને તો. હા, હું હા, કહું આ તાપ ફોનમાં મતો અમે તારી ફોન જાણે કોઈ દાડો પકડે જ નહીં. બધી આ જૂની આપે છો ફોન આપણે તો આપણે જૂની બધી વાતો કરીએ છો. મેહુલ હા આ તો કેનાલ સાઈડ વિડિયો બનાવવા ગયો હા જીએ એ લાલા કેનલ બાજુ ના જવાય. લઈ લેજો આ રે લાઈટ લેવાનું કેનલમાં ના જવાય વિડીયો બનાવવા. બે ત્રણ જોડી લઈ કેનલે તો જેટલા છોકરા વિડીયો બનાવે તો મય પડી જાય ને મરી જાય છે. એ ના જવાય કેનલે તો એ આપણી પારી પર થઈને વિડીયો બનાવતા હોય છે. લીધું ના પેલું મેલી દેવાનું છે કેનલે કેટલા છોકરા વિડીયો બનાવે તો મય પડી ગયા મરી ગયા. કેનલે જતા નહીં એને કાલે આ તો જબર વિડિયો આવી એ બખાડા બંકરા લે. ચેન્નઈ મંડ્યો હતો આ ગઈ. મેહુલ હા કાલ આપણે બે જ જઈશું કા હા એનો કેટલો બોલ્યો બે છીએ નહીં વાતમાં મગજમાં લે મારી બોલ. નહીં કોઈને લઈ જવા એ ચૂપ. બધા જ નહીં. ગણ્યાબાની વાતો વાપરતા નહીં તમે. ચેન્નઈ મંડ્યો રહી હા. આ કડવાબાની વાતો વાપરો. બોલો આવું કયો તમે વાપરતા નહીં પણ હું કહું કયો ક્યાં મેહુલ વાપર ને શાંતિ વાપરે એક વાત કહું. એક રાજા હતો ને એક રોણી હતી. હા હા એમના આવી કોઈ ભક્તિ લાઈનમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો અને બહુ કંગાલ થઈ ગયેલો હતો. સાચી વાત. પણ એમને એક મિત્ર હતો ને એ જબરજસ્તી જોર જબર લઈ ગયો હા. કેળોમાં રંગાત. તે ભાગવત કથા ચાલુ હતી તો જઈને બેઠા એટલે તો બધા કેટલાય સધ્યાય બધા આમ ચાલુ હતા બોલવાના કે આયા કે બેઠા કે ઊભા થયા કે અને હેડ્યા કે. એટલે એમાં એવું હતું કે જેને ખબર પડે ને જ પડે. આપણે હેડવાન કાઢીએ હા એટલે આ તો ચાલુ રાખશું એ વપરો તો ખરા વાત. અમારે કશું નહીં વાપરવાનું. આ પેલી વાત સાચી જ છે ને. ગઈરત ગાડા વાળતા તો હમણાં ઘટાડવું પાછું ના વર. વાત સાચી આ. તે મેઠા એ જે રાજા હતો ને હા. એના ભક્તિનો મોહ લાગ્યો હા. અને રોણીબેન તે આવી જો કોઈ પણ જગ્યાએ આવી ભાગવત કથા ચાલુ હોય ને તો એક કથા ચાલુ હોય તો એ જવાનું ટાઈમ કાઢીને જમ એ ભક્તિ લાઈનમાં જોડવાનો ને એ બી એમની વેળા વળતી જઈ બોલો. અને પછી એવી વેળા વળી ને તે જે પહેલાં બધું જતું રહ્યું ને બધું એ બધું પાછું આવી ગયું બોલો. એટલે ભક્તિ લાઈનમાં હંમેશા માટે જોડેલું રહેવું જોઈએ. હા જોડાયેલું રહેવું જ પડે ને તાર. અત્યારે લોકોના મોબાઈલ ને બીજું ત્રીજું પણ એવું નહીં. કોઈ પણ જગ્યાએ કથા ચાલુ હોય કે કોઈ કાર્યક્રમ એવો ચાલુ તમે પેલા અધ્યાય બોલ્યા હતા એ બોલો ને. હો પેલા આયા કે હા બેઠા કે હા અને ઊભા થયા કે અને હેડ્યા કે હા
ચમ એવા અધ્યાય કહેતા હતા એમાં ખબર પડે ને જ પડે. એવું પેલું કહેવત નહીં કે હા. કવિ જ્યારે કથા ચાલુ હોય ને હા. એટલે તમારે સીધું માઇક ચાલુ હોય એટલે કોઈ એકદમ તમને સીધો આવકાર ના દે હા, હા. બોલતા હોય એટલે એ એની ભાષાથી જ તમને કહી દે કે તમે આયા એટલે આપણે જેને ઉભા એટલે આપણને કોઈ પણ જગ્યાએ આવકાર આવકાર આલ્યો. હા પછી તમે બેહો એટલે કે બેઠા કે બેઠા કે. પછી તમે ઊભા થયો એટલે કે ઊભા થયા ઊભા કે થયા. અને તમે હેડો એટલે કે હેડ્યા કે એનો મતલબ એ થાય પણ એના આવકાર આલ્યો કહેવાય. આવકાર આલ્યો હા એટલે આ બધું જેને ખબર પડે ને જ પડે. એને જ આજકાલના છોકરાને ખબર પડે ના પડે. આ કેવું બોલે એમ કે ઊભા થઈને નાહી ગયા લ્યો ખબર પડી ગઈ એમને આ બે તાણ મને ઊંઘ ચડી છે જવું હો તાન જા તાન બહુ. મને ઊંઘ ચડી છે તે ઊંઘુરામાં ઘેર જઈ હો તમે તાર હઉ. બેસી આખી તકની વાત કરીએ હા, તારા જો હા. કોઈ મળી જાય તો આ છોકરો તો જોડે શું વાત કરે કે છોકરો તો કોઈ ફરતો જ નહીં આજકાલનો અત્યારનો છોકરો છોકરો તો. પણ એવા છે કોઈ હોભળવા માંગતું જ નહીં આ ગયરાનું તો તારા મારા જેમ મળી જાય ને તો આખી રાત અમને હા નીકળી જાય. નીકળી જાય હારું તાન જવું તાન એ હા બહુ મોડું થઈ ગયું હા કરવાનું તો બેહવા જાઉં ને એટલે ઊભું થવાતું નહીં 12 વગાડ દે જેટલી વખત જોયું એટલે 12 એક તો વાગી જ જાય મારે હા ડોશીએ ખાટલો તો પોથર્યો હો ના શું કર્યું હો અને આ ગોદરું હા ગોદરું તો બહુ મોટું હો અને તો પોથર્યું હા ડોશીએ તો આ બાજુ રાખું તોય આ બાજુ રહી જાય આ બાજુ પોથરું તોય આ બાજુ રહી જાય આ ડોશી જબરું કર્યું આ ગોદરી મોટી ના પોથરાય શું કરવાનું ડોશીને ઊંઘવા દેતા પાછા રાતે ચોર આવે હવે ઊંઘે આવતી નહીં જાગે મેં થાય હવે ઊંઘવા દેતા ઊંઘ તો આવતી નહીં પણ અમે ઊંઘવું જ પડશે જ ને એ કાકા તમારા કરતા એમ મજા તો આવો પણ બીક લાગે યાર. બીક તો લાગે જ ને પણ આ તો પોલીસ જો કેસ તો નહીં થાય ને? ના એવું કશું ના થાય ને હે ને ઓપરો તમને હવારે ભાગ પાડીએ આપણે પણ એક બાટલો લાયા તમને ભાગ પડે. હું શું કહું પેલું ઘર રહ્યું ને અમુક દેખાય તમને એ ઘેર છે ને એ બીજા 2 બાટલા હોય ને તો આપણે એક લઈ લઈએ ચાલે ને હો ચાલો. અને ના હોય ને તો અમે આડીથી કાપીને ભાગ પાડવા પડે હો. એટલે ના કપાય કપાય કપાતા છે આપણે તઈને તઈને ફૂટી જશે અમને એવું એવું છે હું શું બોલતા નહીં અને હા. ચૂપચાપ હો શું કીધું નાખવાનું નહીં મારે ઘર આવો એ પાછું ને ઘર આવી ગયું અરે ગર ઓહો. વાતો પત્રો ને એવું પેલું અમુક નહીં પત્ર ઉકેલવાનું બોલશો નહીં કોઈ સતો નહીં તો પત્રો પેલું તો બહુ કાઠું કોમ. હું શું કહું પેલું કરો તારો એક બાટલો. જોઈ ગઈ બહાર. એવું કર. એ ભૂલ્યા કાકો હુઈતો રે હો. એ કોમ કરો આ પાડું ખભો કરી લે. આ કરે ખભો પાડું કરે તો આયા કે જાતો લાગે હા? એક કામ કરો બેહી જાઓ બોલેવાના બેઠા કે પાછા ઓમો ઊભા થયા કે 100% જ આપણી હે ને શિયાળ સકની આયા છે આપણો નક્કી પકડાઈ જવાના છે હું બાટલો તો જો અરે બોલશું નહીં. બાબા તો બોલા. બીજી આ. ઉભો. ઊભા થઈ જાઓ બોલશો નહીં ઊભા થઈ જાઓ બાઈક લેવું આજે એમ નતું ઉદેશી કાકા બાઈક વધ્યું લેવું. ના બોલશો નહીં ચાર બસો બસો હેડ્યા કે હા હું ને પાઈ નાઠ્યા કે આ તમને હંગાત લાયો ને એમાં તો પથારી ફેવરી છે એક બાટલો લાયો તો મોડ એ પેન મેલીને આયા ઈહુ ડાફેરો મારું અમે ના આવે તો બીક લાગે યાર કાકા ખૂબ બીક લાગે હ તાન. અમે હે ને કોઈ દાડ તમને હંગાત ના લઈ જાઉં હું એકલો જ જાઉં ચોરી કરવા આ તમને હંગાત લઈ ગયો ને મત તમે પેલું એ કર્યું આ પેલો જાગતો તો એ તો સારું થયું આપણે બચી ગયા ને કહે ને સાચી આ વાત તો છો. ધોતિયું મારું મેલીને આબુ પરત મારો ના ના હવે હે ને કોઈ દાડ હંગાત ના આવતા મારા લે હરો મેલી જાઉં તમને રાગ રહીને ખખરી બાઈક પડ્યું હ પાડું છે એટલે બાટલો ચોહી આવ્યો આ ડોશી 12 મહિને બાટલો કરતી હતી ને બાટલો આવ્યો ચોહી આ બાટલો લાવવાનો તો વેચે નહીં મારો તો ભલે આવ્યો હા બાટલો તો ભરેલો હ આ નહીં કહેતા ભગવાન
કે ગમે તે ખૂણામી આલા ખરો અને પાછો માર તો ઘેર આવીને બાટલો પાછો આલી ગયા. આ ડોશીને હારું કોમ થઈ ગયું. અમે ડોશી 12 મહિના ચેન્નઈ બાટલો કરતી હતી. બાટલો આવી ગયો ખરો મેલ લ્યા દે જો થતો નહીં દહેજ મિલ્યા પછી એમાં કડવા જોડે જા દે. 3 વાગે અડધી રાતે પાછો બાટલો આવ્યો. કડવા જઈને કહેવા દે તો બાટલો મારતો ઘેર આવ્યો અડધી. લે કડવા લે ખાટલો આવ્યો લે મારતો ઘેર. લે કડવા ખાટલો આવ્યો લે ખાટલો બાટલો આવ્યો મારા ઘેર. ખાટલો બાટલો શું આવ્યું બધું હું કે લે બાટલો આવ્યો અડધી રાતે બોલ મારા ઘેર. બાટલો અડધી રાતે તારે એટલે કોઈ કીધું તો હાલી ગયું કોઈ ના તાર ચમનો આવ્યો શી ખબર. ઊંઘવાય ના દીધો બોલ લે 3 વાગે બાટલો આવ્યો બોલ. 3 વાગે બાટલો આવ્યો પણ આ બાટલો પણ મેલ દે એક બાજુ આવ્યો હોય તો પણ એમ કહું તને ઊંઘ્યો તને બાટલો નતો અને રાતે પેલું ખોખરી ને તે હા. જાગ્યો ને તું કોઈ પાડું હ આ બાજુ બાઈક પડી હ આ બાટલો આવ્યો ચોહી અડધી રાતે 3 વાગે બાટલો આવ્યો. અડધી રાતે બાટલો આવ્યો ઓહો. આ તો ઊંઘ્યો તાર પડે તો ના તાન તો નતો. આવ્યો તો અહીં અડધી શી રાતે 3 ખબર અડધી વાગે રાતે આવ્યો શી કે ચોહી. હા કે ભગવાન તારે તો બોલતો તો નહીં કે મારા ડોશી બાટલો કરે મારા બાટલો લાવવાના પૈસા નહીં હા. એ ખરેખર ભગવાન હાલી ગયા બોલ ઘેર હા. આવીને. આપણે કહેવત નહીં કે ખેતર વાવ્યું હોય ને તો આખા ખેતરમાં ના પાકે ગમે તે ખૂણાઈ ભગવાન ખૂણાઈ. હાલો એટલે આ ભગવાન આપણને હોમાં ઘેર ના હાલવા કે હું હાલવા આવ્યો ગમે તે રીતે હાલી જાય ખરા કોઈ ચોરના રૂપમાં બીજા રૂપમાં ગમે તેના રૂપમાં હાલી જાય ખરા પણ હારું મારો અમે ડોશી ચેન્નઈ બાટલો કરતી હતી ને બાટલો આવ્યો તે સૌથી હારું. તો જો તું ભગવાને તારી અરજ વાપરી લીધી હા, અને હા. બાટલો હાલી જાય કે ના હાલી જાય આલી જા એટલે ભગવાન છે હોમ હા. આપણને આવા નહીં આપણા હોમે પણ ભગવાન ગમે તે રીતે તમારા હોમે હાલી જાય જાય. ખરા ઘેર આવી નહીં પણ ભગવાન છે ખરા એવું નહીં કે હા. નહીં જો મોને એના ભગવાન કે ભાઈ ના મોને તો પથ્થર જ દેખાય પથ્થર એ મૂર્તિ પથ્થર એટલે પથ્થર જ દેખાય એટલે જો સાચી નીતિ જે માનતા હોય ને એને ભગવાન દેખાય એમાં એટલે સાચી શ્રદ્ધાએ માનવું જ જોઈએ અને ભક્તિ લાઈનમાં જોડેલા રહેવું જોઈએ શું કેવું કે સાચી વાત.